ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના આદેશથી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાજીના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડના સેક્ટર અને મંડળ પ્રમુખોની એક અગત્યની જિલ્લા સ્તરીય એક દિવસીય તાલીમ કાર્યક્રમ ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મંડળ અને સેક્ટરના પ્રમુખોની ટ્રેનિંગનું આયોજન કર્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબની સૂચનાથી આખા ગુજરાતમાં આ ટ્રેનિંગનું આયોજન થાય છે। આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં જે પ્રજાલક્ષી મુદ્દાઓ અને સંગઠનલક્ષી મુદ્દાઓની વાત થશે, સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે એની વાત થશે અને લગભગ 3 થી 4 કલાકનું આ પ્રશિક્ષણ તાલીમ શિબિરનો કાર્યક્રમ છે જે આજે વડોદરા શહેર કોંગ્રેસનો અહીંયા લાડ ભવન ખાતે રાખ્યો છે, જેમાં પ્રદેશના ટ્રેનિંગ કોઓર્ડિનેટરો અને વડોદરા શહેરના આગેવાનો, વોર્ડ પ્રમુખો, મંડળ સેક્ટરના પ્રમુખો પણ ઉપસ્થિત છે।